સમાજશાસ્ત્ર ટીવાય બીએ સેમેસ્ટર 5નો પેપર નંબર 14માં આપણે ઉદ્યોગ અને સમાજમાં યુનિટ નંબર 1માં ઔદ્યોગિક સમાજશાસ્ત્રના વિષય પ્રવેશમાં આપણે ઓર્થોનના પ્રયોગ વિશે માહિતી મેળવી, ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અર્થ વિશે માહિતી મેળવી અને ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અથવા તો સ્વરૂપ વિશે માહિતી મેળવી હતી. આજનો પોઈન્ટ છે વિદ્યાર્થી ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, એના ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું સ્વરૂપ, લક્ષણો છે, જે કાર્યક્ષેત્ર છે એ જેટલું મહત્વનું છે એટલું જ આ ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસનું મહત્વનો જે પણ છે પણ એટલો જ આઈએમપી છે. તો આપણે જોયું તો કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે, ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું મહત્વ છે એ દિન પ્રતિદિન છે એ મહત્વ વધતું જાય છે. તો કે જે ઉદ્યોગો, જે સંગઠનો છે એને વિકાસ પણ પામતા જાય છે અને જેમ જેમ તેને ઉદ્યોગોની એક સમાજશાસ્ત્રીય તરીકે, વાસ્તવિકતા તરીકે તે આજે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે જે ઉદ્યોગોમાં અવનવી સમસ્યાઓ જે થતી જોવા મળે છે એ સમસ્યાઓનો ઉકેલ લેવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ મહત્વનું બની ગયેલું છે. તો કે જે છે એના માટે સ્નાતક છે, અનુસ્નાતક છે, સ્નાતક એટલે કે કોલેજ પૂરું થાય ત્યારનો સમય, અને અનુસ્નાતક એટલે કે MA માસ્ટર ડિગ્રી મેળવે તેને અનુસ્નાતક કહેવાય કે MA MCom તે. તો આ જે છે એનો ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એવા વિષયો છે એનો દાખલ કરવામાં આવ્યા છે કે ભણાવવા માટે. શા માટે? તો કે એનો વધારે ને વધારે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ ઉદ્યોગોને લગતી જે સમસ્યાઓ છે એમાંથી બહાર કાઢવા માટે, કે ઔદ્યોગિક એકમો છે એને લગતા પ્રશ્નો વિશેની માહિતી, સંશોધન કેન્દ્રો છે સ્થાપિત કરવામાં આવ્યા, જેથી કરી અને એને મહત્વનો પણ વધારે ને વધારે સ્વીકાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસનો મહત્વનો પહેલો પોઈન્ટ છે તો કે ઔદ્યોગિક સંગઠનોની સમજ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી. તો કે ઔદ્યોગિક સંગઠનો હોય છે એને ઉદ્યોગોનો જે વિકાસ થયા પછી તેની સમસ્યાઓ વિશે જે છે એ સમજ પણ મેળવવી આપણા માટે ઉપયોગી છે. તો એ સમજ કેના દ્વારા? તો કે ઔદ્યોગિક સમાજશાસ્ત્રના વિકાસ થાય તો તેની સમજ મેળવી શકીએ. આ જે ઉદ્યોગો છે એક સામાજિક સંગઠન તરીકે કામ કરતા જોવા મળે છે. સામાજિક સંગઠન એટલે કે ત્યાં પણ એક કાર્ય સંબંધો પણ લોકો એટલે કે જે મજૂરો હોય છે કાર્ય સંબંધો થતા જોવા મળે છે. તો આવા સામાજિક સંગઠન છે એની પણ સમજ મેળવવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જે નામની એક શાખાનો છે એ ઉદય પામી અને તેનો ઉદય થયો છે એ તેના દ્વારા છે એની આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઉદ્યોગોના જે સામાજિક સંગઠનો છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્રની એક અગત્યની જે છે એ ઉપયોગિતા એટલે કે એનું મહત્વ રહેલું છે. ઔદ્યોગિકરણના લીધે જે ઊભે થયેલા માનવ સંબંધો જે જોવા મળે છે એ સમજવામાં જે આ શાસ્ત્ર એટલે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ મહત્વનું રહેલું છે. પછીનો બીજો પોઈન્ટ છે ઔદ્યોગિકરણ છે વ્યાવહારિક ઉપયોગ, ઉદ્યોગોનો વ્યાવહારિક ઉપયોગો છે. તો કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ સૌથી અગત્યનું મહત્વ તેનો વ્યાવહારિક ઉપયોગો. તો કે ઉદ્યોગોમાં જે સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે એને ઉકેલવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એ ઉપયોગી બને છે. ઉદ્યોગોમાં વિવિધ પ્રશ્નો રહેલા હોય છે. તો કે દાખલા તરીકે તો કે કામદારો છે એની ભરતીને લગતા, તાલીમને લગતા, ગેરહાજરીને, અવારનવાર કામદારો ગેરહાજર રહેતા હોય છે, એને હેરાફેરી એટલે કે એનું એક ઉદ્યોગોમાંથી બીજા ઉદ્યોગમાં જવા માટેના કારણો, કામદારો છે એની કાર્યક્ષમતા એટલે કે એનામાં અમુક કાર્યક્ષમતા અમુક ટાઈમ સુધી જળવાય પછી ધીમે ધીમે એની કાર્યક્ષમતા ઘટતી જાય છે, એને એનું ઉત્પાદનનું પ્રમાણ પણ ઘટતું જાય છે. કામદારોની સ્થિરતા, આવા ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લઈ આવવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર દ્વારા કરી શકાય કે આ જે છે એ શાસ્ત્ર દ્વારા આપણે એના પ્રશ્નો કે જે સમસ્યાઓ છે ઉકેલવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. તો આવા બધા કારણો છે એ દૂર કરવા માટેનો પ્રયાસ છે એ આ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર દ્વારા કાર્ય કરવામાં આવે છે. તો કે ઉદ્યોગોની સમસ્યાઓ છે એને નિયંત્રિત કરવાના પગલાઓ છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. તો કે ઉદ્યોગોમાં સંઘર્ષો જોવા મળે છે, હડતાલો જોવા મળે છે. તો આવા માનવીય સંબંધો છે એ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં છે તેનો વ્યવહારિક ઉપયોગ પણ રહેલો જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે ઔદ્યોગિકરણના પરિણામે ઉદ્ભવેલી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં
ઉપયોગી. તો કે ઔદ્યોગિકરણના કારણે ઔદ્યોગિકરણનું પ્રમાણ વધ્યું એના કારણે ઘણી બધી સમસ્યાઓ છે એ ઉદ્ભવી છે. તો એને નિયંત્રિત કરવાનો જે છે એ ઉપયોગ. તો કે ઔદ્યોગિકરણને કારણે મોટા મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા છે, અનેકવિધ સમસ્યાઓ છે ઉત્પન્ન થતી આવી છે. તો કે યંત્રો છે અને ઉદ્યોગો વડે માનવીઓ એની ભૌતિક જે સુખોમાંથી વૃદ્ધિ થયેલી જોવા મળે છે. તેની સાથે સાથે તેની માનસિક તબદીલી, એની વ્યગ્રતા, જીવનની અનેકવિધ થાક, કંટાળો, આવા ઘણા બધા સમસ્યાઓ જે છે એ ઉપસ્થિત થાય છે કે જોવા મળે છે. અત્યારનો માનવી કોઈ છે એ સાવ શારીરિક માનસિક રીતે છે એ સ્વસ્થ જોવા મળતો નથી. તો ઉદ્યોગીકરણના કારણે તે જોવા મળે છે કે તે અસ્વસ્થ બનેલો છે. તો કે ઉદ્યોગોમાં છે એ કામદારો અને માલિકોના હિતો વચ્ચે છે એ સંઘર્ષો થતા હોય છે. એ પણ એને એક સમસ્યાનું કારણ છે. તો કે માલિક અને કામદાર વચ્ચે કાંઈ ને કાંઈ છે એ જોવા મળતી હોય કોઈને કોઈ સમસ્યાઓ. તો ઔદ્યોગિકરણથી છે એ શહેરીકરણનો વિકાસ થયો છે અને શહેરોની અનેકવિધ પ્રકારની સમસ્યાઓ પણ માનવ જીવનમાં છે એ વધુને વધુ પીડાદાયક છે બનતી જાય છે. તો આવી સમસ્યાઓને સમજવા માટે, એના નિરાકરણ લાવવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ ખૂબ જ મહત્વનો રહેલો છે. પછીનો ચોથો પોઈન્ટ છે ઔદ્યોગિક લોકશાહીના વિકાસમાં ઉપયોગી. ઔદ્યોગિક લોકશાહીના વિકાસમાં ઉપયોગી એટલે કે કામદારો છે એ કામદારોની ઉદ્યોગોમાં સામેલગીરી છે એનો સ્વીકાર કરવો, જેથી કરી અને ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં કામદારોની પ્રવૃત્તિની માત્ર નહીં પણ આર્થિકપણું પણ ગણતા નથી. કે કોઈ ઔદ્યોગિક છે ઉદ્યોગો તેમાં લોકો છે કે જે કામદારો છે એને ત્યાંના ગણવા નથી આવતા, માત્ર ને માત્ર તેને મજૂર તરીકે જ ગણવામાં આવે, એની પાસે કામ કઢાવવાનું જ કાર્ય કરાવવામાં આવે છે. પરંતુ સામાજિક રીતે જોઈએ તો પણ ઉદ્યોગો છે એમાં પણ માનવ સંબંધો છે એને મહત્વ આપવું જરૂરી છે. તો કે લોકશાહીના ખ્યાલ તરીકે આપણે જોઈએ તો કે કામદારોના જે સૂચનો સ્વીકાર કરવામાં આવે, ઉદ્યોગોના સંચાલનમાં કામદારોને પણ અમુક નિર્ણયો લેવા માટે સહભાગીદાર બનાવવામાં આવે. કામદારોના સંચાલનમાં ભાગીદાર બને તો તે પ્રક્રિયા કેવી બને તો કે લોકશાહી સ્વરૂપની બને કે દરેક કામદાર છે એને પણ એમાં ભાગીદાર બનાવવા. કામદારો હવે જે છે એ ઉદ્યોગ વિશે માહિતી મેળવવામાં અધિકાર જે છે એનો પણ એટલો જ અધિકાર છે કે જે તે ઉદ્યોગમાં તે કાર્ય કરે છે તેમાં પણ તે પોતે માહિતી મેળવવામાં પણ તે અધિકાર મેળવી શકે છે. તો કે આવા સંઘર્ષો થાય છે ઉદ્યોગોમાં જ્યારે તો કે મેનેજમેન્ટ છે એ કામદારોને વિશ્વાસમાં લે. આ મેનેજમેન્ટ કામદારોને વિશ્વાસમાં લે અને પછી તેની સાથે વાટાઘાટો કરીને સંઘર્ષનો ઉકેલ લાવે. પછી આવી રીતના વાટાઘાટો કરી અને એના જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવા માટેનો જો મેનેજરો છે કે મેનેજમેન્ટ કરતા હોય છે એ લઈ આવે તો તે લોકશાહીનો વિકાસ વધારે ને વધારે થશે. તો આવી રીતના છે કામના કલાકો, ઉત્પાદનની રીતો, આવી બધી બાબતો છે એમાં સહભાગીદારી બનાવી કામદારો અને તેનો સ્વીકાર કરવામાં આવે તો ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં જે લોકશાહીનો વિકાસ થાય અને એના કારણે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં લોકશાહી વિકાસ થશે અને એટલું જ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું મહત્વ વધશે. પછીનો પોઈન્ટ છે પાંચમો, ઉદ્યોગ વિશે માહિતી પૂરી પાડવામાં ઉપયોગી. તો કે ઉદ્યોગો વિશે છે એ માહિતી પૂરી પાડવી જરૂરી છે. તો કે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં છે ઉદ્યોગ વિશે માહિતી આપવી જરૂરી છે. તો કે ઉદ્યોગોમાં કામદારો છે, સંચાલકો છે, માલિકો છે, તેમની ભૂમિકાઓ હોય છે, એની દરજા હોય છે, એની સત્તાની વહેંચણી હોય છે, એના વિશેનો પણ અભ્યાસ જાણવો જરૂરી છે. તો કે કામદારો છે એનો ભૂમિકા શું છે, એનો દરજ્જો ક્યાં છે, સંચાલકો છે એની ભૂમિકા શું છે, એનો દરજ્જો શું છે, એના વિશેની પણ માહિતી હોવી જરૂરી છે અને એનો અભ્યાસ પણ કરવો જરૂરી છે. ખાસ કરીને કહીએ તો કે જે મેનેજમેન્ટ અને ઉદ્યોગના જે સંચાલકો છે એના ઉદ્યોગના જે વિવિધ પાસાઓ છે એની વિશેની પણ માહિતી મેળવવી જરૂરી ગણાય છે. અને ઉદ્યોગોનું જે વિસ્તૃતીકરણ છે, ઉદ્યોગમાં રહેલા માનવ જૂથો છે એના કામદારોને છે વ્યક્તિગત રીતે ઉદ્યોગ પર તેની અસર શું છે, તો આવી વગેરે બાબતો છે એની પણ ઉદ્યોગના જે સંચાલકો છે એના કરતા રહેવું જોઈએ અને એનો જે છે એ લોકોને ઉપયોગ થવો જોઈએ કે સંચાલકો દ્વારા એવા પણ નિર્ણયો લેવા જોઈએ કે કામદારો છે એને પણ લાભ મળે. તો આવી બધી સમસ્યાઓ છે એના નિરાકરણ માટે ઔદ્યોગિક માનવ સંબંધો દ્વારા છે
એ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વિશેની આપણે ઉદ્યોગો વિશેની જે છે જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને આવી રીતના ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું મહત્વ કે ઉપયોગિતા રહેલી છે. પછીનો પોઈન્ટ છે ઔદ્યોગિક નીતિ ઘડવામાં ઉપયોગી. તો કે ઔદ્યોગિક નીતિ છે એનું ઘડતર કરવું. તો કે ઉદ્યોગો છે એમાં વ્યવસ્થા છે, એનું નિયંત્રણ છે, એ કામદારો છે કે માલિકો છે એના સંબંધો વિશે છે. એ પ્રત્યેક સમાજમાં કંઈ ને કંઈ જે છે સરકારી કામદારો છે એ કાયદાઓ ઘડ્યા છે. તે ઉદ્યોગના વિવિધ પ્રશ્નો છે, ઔદ્યોગિક નીતિઓ ઘડવી કે સરકારના કાયદા કાનૂનો જે નક્કી કરેલા છે એ પ્રમાણે કાર્ય થવું જોઈએ. કર્મચારીઓની કાર્ય પરિસ્થિતિ, તેમના પ્રશ્નો, એનું હિત જળવાય. મેનેજમેન્ટ દ્વારા આવા વિવિધ પ્રશ્નો છે એને ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં છે ઉપયોગી જ્ઞાન પૂરું પાડે છે. અને આ જ્ઞાન દ્વારા ઔદ્યોગિક નીતિ અને મજૂર નીતિ ઘડવામાં ઉપયોગી પણ બની શકે છે. તો આવી રીતનો ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એનું જ્ઞાન ઔદ્યોગિક નીતિ ઘડવામાં પણ ઉપયોગી બને છે. પછીનો પોઈન્ટ છે કર્મચારીઓ અને સંચાલકોને તાલીમ આપવામાં ઉપયોગી. કર્મચારીઓ અને સંચાલકો છે એની તાલીમ આપી. તો કોઈ પણ ઔદ્યોગિક જે છે એમાં ઉદ્યોગોની સમસ્યાઓ વિશે માહિતી પૂરી પાડવી. પછી કામદારો હોય, સુપરવાઇઝર હોય કે માલિકો છે એનું વિશિષ્ટ સ્થાન છે. તેમની કુશળતા, એની તાલીમબદ્ધતા, એની ઉત્પાદકતા વધે ઉદ્યોગોમાં. કર્મચારીઓની કાર્યક્ષમતા જેમ વધે કાર્યક્ષમતા તેમ ઉદ્યોગો છે એનું ઉત્પાદનનું પ્રમાણ પણ વધે. તો આવી રીતના ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું જ્ઞાન એ છે કે કર્મચારીઓને તાલીમ આપવાનું કે યોજના ઘડવી, કે ઉદ્યોગોમાં માનવ સંબંધો છે એનો અભ્યાસ કરવો. જો કે તાલીમ આપવામાં આવશે એના કારણે કર્મચારીઓ અને સંચાલકો છે એનામાં જે તાલીમ મળશે, જે એનામાં કુશળતા રહેલી છે એ બહાર આવશે અને તાલીમ દ્વારા તે છે વધારે ને વધારે જ્ઞાન મેળવશે. તો કે તે સારી રીતે કાર્ય પણ કરી શકે જો આવી રીતના એના વિશેનું જ્ઞાન તાલીમ દ્વારા આપવામાં આવે તો કે કામદારો હોય, સુપરવાઇઝરો, આ દરેકને તાલીમ આપવી જરૂર છે, જેથી કરીને ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું જ્ઞાન છે એના દ્વારા ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું ઉદ્યોગો છે એનું ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. પછીનો છે સ્તર રચના સમજવામાં ઉપયોગી. તો કે સમાજમાં છે સ્તરીકરણને જે છે એ સમજવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ દિન પ્રતિદિન વધતો જાય. તો ઉદ્યોગોમાં વિકાસ થયા પછી સમાજનું સ્તરીકરણ લગભગ સમાન બનતું જાય છે. તો કે મૂડીવાદી, સામ્યવાદી, સમાજવાદી આવી સમાજ રચના જોવા મળે છે. કે આવું સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ છે એ સમાન બની જાય. તો કે તે વિશે જે છે સિદ્ધાંતની રચના થઈ શકે છે. તેનું જે કેન્દ્રાનુગામી છે એ સિદ્ધાંત છે એ કહેવામાં આવે. એટલે કે બધા એક જ સરખા બની જાય છે, કે એક જ કેન્દ્રમાં રાખી અને તેનો વિકાસ કરવામાં આવે જો એની સ્તર રચનાની સમજ ઉપયોગી બને તો. પછી તો કે ઉદ્યોગોમાં સમાન પ્રકારની કુશળતાવાળા માણસોની જરૂર પડે અને તેમના પગાર ધોરણ પણ સમાન રહેવા જોઈએ. જો દરેકે દરેક કર્મચારીઓ છે એના સરખા પગાર ધોરણ રાખશે તો તેનું જે છે એ સ્તરીકરણ એક સમાન થશે. પછી તો કે આધુનિક અર્થવ્યવસ્થામાં છે સામાજિક સ્તરીકરણમાં પરિવર્તન લાવશે. તો કે આવું પરિવર્તન સમજવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એનો અભ્યાસ મહત્વનો રહેલું છે અને તેના સ્તરીકરણ વિશે સમજ મેળવશું તો દરેકે દરેક કર્મચારી કે સંચાલકો છે એ સમકેન્દ્રગામી એટલે કે એક કેન્દ્રથી જોવામાં આવશે, એક કેન્દ્રથી કામ અને એનું પગાર ધોરણ નક્કી કરવામાં આવશે તો બધા સમાન જોવા મળશે. પછીનો છે ઉત્ક્રાંતિની પ્રક્રિયા અને ભાવિ કથનમાં ઉપયોગી. ઉત્ક્રાંતિની પ્રક્રિયા એટલે કે જે છે એ ઉત્ક્રાંતિનો ખ્યાલ છે આવી શકે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં. સમાજ છે એ કેવો ઉત્ક્રાંતિ થતો આવે છે. તો કે ભવિષ્યના સમાજ કેવો બનશે એના વિશેના ખ્યાલો છે એ અભ્યાસથી કરી શકાય છે. તો કે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે એમાં અનુઔદ્યોગિક સમાજ છે એના વિકાસ પામી રહ્યો છે. એના પરિણામે સમાજમાં અનેકવિધ સમસ્યાઓ છે એનું સર્જન થતું આવે છે. તો ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસથી છે એની ક્રાંતિની પ્રક્રિયાથી સમજવામાં છે માર્ગદર્શક જે છે એ બની રહે અથવા તો માર્ગદર્શન મળશે. વિકાસ પામેલા દેશો છે એનો અનુઔદ્યોગિક સમાજ છે એની અસરો સ્પષ્ટપણે જોવા મળતી હોય છે. ભારતમાં પણ અનુઔદ્યોગિક જે છે એ સમાજની કેટલીક ખાસિયતો છે એના દર્શન ધીરે ધીરે થતા જોવા
મળે છે કે ધીરે ધીરે એ પણ જોવા મળે છે એનો અનુઔદ્યોગિકના જે છે એ પાસાઓની. તો આ રીતના સમાજ છે એ ઉત્ક્રાંતિ થતો આવે છે, સાથે સાથે એનો ભાવિ કથન એટલે કે ભવિષ્યમાં છે એ સમાજ કેવી રચના થશે. તો આવા પરિવર્તનો જે છે એ સમાજમાં થઈ રહેલા છે એ પરિવર્તનો સમજવા માટે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉપયોગી બની શકે છે. અને ધીરે ધીરે આ જે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અભ્યાસથી ઔદ્યોગિક સમાજમાં ઘણા બધા પરિવર્તનો આવશે ને એથી ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના પોઈન્ટ વિશે આપણે આ પછીના લેક્ચર વિશે માહિતી મેળવશું.